પોરબંદરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રાસ ઉત્સવના ખેલૈયા સરકારી અધિકારીઓ બન્યા। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર ગઈકાલે રાત્રે શરદ ઉત્સવનો એક દિવસીય નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સ્ટેજ પરના કલાકારોએ રાસોત્સવ રંગીન બનાવ્યો હતો। આ રાસ ઉત્સવ દરમિયાન જિલ્લા કલેક્ટર SD ધાણાની, જામનગરના કલેક્ટર કેતન ઠક્કર, DDO ચેતન ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબત પરમાર, માછીમાર ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ, પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, LCB PI કાંબલિયા, સરકારી વકીલ અનિલ લીલા, પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજ મજીઠિયા સહિતના લોકો ગ્રાઉન્ડમાં ગરબા રમ્યા હતા। ગઈકાલે રાત્રે પોલીસ ગ્રાઉન્ડમાં સમગ્ર ગ્રાઉન્ડ સરકારી અને રાજકીય નેતાઓથી ભરાઈ ગયું હતું। અધિકારીઓ એક સાથે બેઠી એક મંચ ઉપર જોવા મળ્યા હતા। રાજકીય નેતાઓને પણ આ ગરબાની અંદર આમંત્રણ મળ્યું હતું અને નેતાઓ પણ એક સાથે તાલ મિલાવી અને સરકારી અધિકારીઓની સાથે ગરબે રમવા પહોંચી ગયા હતા। જિલ્લા પોલીસ વડાએ મીડિયા સાથે પોલીસના અનેક તણાવો, આખા વર્ષના બંદોબસ્ત, તમામ જગ્યાએથી માનસિક રીતે હળવા બનવા માટે પરિવાર સાથે સમગ્ર પોલીસ પરિવાર ઉપર અહીંયા ઉપસ્થિત રહી કોઈ પણ પ્રકારે હોદ્દાની રૂએ ઉભા રહ્યા વગર તેઓ પરિવારો એકબીજાને મળી અને અહીંયા મન મૂકીને રમી શકે અને બંદોબસ્ત ભૂલી અને માત્ર પરિવારમાં પણ બને તે હેતુ માટે આજે દર વર્ષે રાહત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજે હેડક્વાર્ટર ખાતે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું। ખાસ કરીને નવરાત્રી દરમિયાન 9 દિવસ માટે સમગ્ર પોલીસ છે એ બંદોબસ્તની અંદર ડિપ્લોય હોય છે અને પોતે પોતાના પરિવાર સાથે નવરાત્રી માણી શકતા નથી, એટલા માટે તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસ માટે ગરબા માણી શકે એ માટે અમે પોરબંદર હેડક્વાર્ટર ખાતે દર વર્ષે એક દિવસ માટે ગરબાનું આયોજન કરીએ છીએ। આની અંદર પોરબંદર જિલ્લા પોલીસ અને પોરબંદર શહેરના અને જિલ્લાના અલગ અલગ જે સામાજિક મંડળો છે, ગરબી મંડળો છે, સેવાભાવી સંસ્થાઓ છે, આ તમામના સહયોગથી અમે આજે આ ગરબાનું આયોજન કરેલું અને એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તમામ પોલીસ અધિકારીઓ, જવાનોએ પોતાના પરિવાર સાથે અને અન્ય સૌ સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો સૌએ પણ અમારા કાર્યક્રમની અંદર સહભાગી થઈ અને સૌએ સાથે મળી અને આજે ગરબા છે એ માણેલા છે। તો પરિવાર પણ પોતાના તમામ જવાનો સાથે ગરબા માણી શકે એવા હેતુથી આજનું આયોજન કરવામાં આવેલું। ખાસ કરીને રાજકીય લોકો અને અધિકારીઓ તમામને અમે આમંત્રિત કરેલા હતા, એટલે જિલ્લાના તમામ સિનિયર અધિકારીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અન્ય સૌ સહયોગી સંસ્થાઓના સૌ આગેવાનો આ બધાએ આજના કાર્યક્રમમાં હાજરી આપી છે, એ બદલ અમે સૌનો આભાર માનીએ।